નીકળ્યા હોય. હા, દેવાજ બોદર ને નિદાહલ ને નિહયધી ને ઉગાને એ ઘડ્યા છે ને એ માટી જ કોઈક નોખી લીધી છે. એ આ નહીં હોય, કંઈક બીજી જ માટી છે. અને કા 999 ની જુનાગઢની પ્રજાને સત્તા ફેરવવા એ 4 આત્માઓ, કોઈ પુણ્યશાળી આત્માઓ એક ખોરડે ભેરા થયા હોય. 4 આત્માઓ એક ખોરડે આવ્યા હોય અને જુનાગઢની આખી સત્તા બદલાવી હોય. બાકી સામાન્ય માણસોથી ન થાય. અને મારી મામા હું લોકવાર્તાનો હિમાયત એટલે શું, એટીવી ગુજરાત આજે તમારા કલર્સમાં એપિસોડ હાલે છે, લાખણીઓ લોકવાર્તાનો હિમાયત એટલા માટે શું કે મને આ ગમે બહુ એના માટે. તમારા વખાણ કરવા નહીં, રાજપૂતોના વખાણ કરવા નહીં, કાઠીઓના વખાણ કરવા નહીં, પણ મને શું કરવા ગમે છે કે અવતારોની વાતો છે ને એ તો એ તાકાત લઈને આવ્યા હતા. તો પરમાત્મા હતા, આવ્યા હતા. એના કારણે મારું આવ્યો હતો, મારીને વયો ગયો. ભલે બાંધવા આવ્યો, બાંધીને વયો ગયો. તો એક તાકાત લઈને આવ્યો હતો. એવડો કોઈ ને એવડો થઈ જાય, એ તો એક તાકાત લઈને આવ્યો હતો. કંસને મારવા આવ્યો હતો, મારીને વયો ગયો. રાવણને મારવા આવ્યો હતો, મારીને વયો ગયો. એ તો એક ઉર્જા લઈને આવ્યા હતા. પરમાત્મા પોતે આવ્યા હતા. અને આ જે બાવડા પકડીને દીધા ને, દીકરાઓના દાન, માથાના દાન, એ તો તમારી મારી વચ્ચે ઝૂંપડામાંથી આવ્યા હતા. એ ક્યાં કોઈ અવતાર ધારણ કરીને આવ્યા હતા કે કોઈ ક્યાં ઉપરથી. એ તો સામાન્ય ઝૂંપડામાં રહેનારી વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ, અને એ કંઈક કાર્ય કરી ગઈ છે. આમાં કરવું હોય ને તો રાજકારણી માણસ બેઠા આમાં ઘણા કહેતા અમને ગાંધીનગર પહોંચાડી દો, તમે દુનિયાનું કંઈક કરી દઈને, અમને વાં પહોંચાડી દો નાઈટનું કંઈક કરી દઈને, અમે વાં પહોંચાડી દો નાઈટનું કંઈક કરી દઈ. કરવું હોય ને ક્યાંય ન પહોંચાડો તો કરી દઈએ. હા, હું દાખલો દઉં એનો તમને કે દેવાય તને ઘેરે દુનિયા નોતી અને કીધા નવ ઘણા અપાયો જૂના રાજ બહાદુર હીર ના બેટા દેવાત ને ઘેરે દુનિયાનો દાનવ ઘણના તને ઘેરે દુનિયા નોતી ને કે સતા હતા ને કે ફોજું હતું તો કીધા નવ ઘણના હકલા ભેડા આયલા હજારું. હા, નાતે જેને આગેવાન બનાવ્યું હોય ને એને હાકલે હાલ્યું. હકલા ભેળા હલા હજારું અપાયવા જૂના રાજ બહાદુર હીર ના બેટા ઓળી ખમ આપના દેવા જે છે એમ ધરતી માતા બાપુ મારી લખ વિધાતા પાયકા મોર બેન મારે વારે દેખા દિય આપને દેવા પાયકા મારા પેટ માયેવા દેખા દિય આપને
રામાએ વીર ભીમો જેણ રાખી ભાવેણાની લાજ ભાવેણા માયે કબીર રાખી ભાવેણાની વીર દલ્લા તારી વાત વખાણો અદ્ભુત ઘટનાઓ બની હોય જગતમાં કોક કોક બની હોય ઉપલેટાની બાજુનું ભીંડોરું ભીંડોરા ગામ અને ભીંડોરા ગામની ધરતીમાંથી જાન પરણીને આવી અને ઈટાને રીડિયો પડ્યો કે દોડજો ગાયોને વારી જાય છે, દોડજો ગાયોને વારી જાય છે અને અડીખમ આહિર વરરાજો ભાઈગો કોઈ કીધું ભાઈ તું વરરાજો છો એ પણ ગાયું જાય છે અને એ ગયો અહીંયા દુશ્મનોની કટાર લાગી પોતાની પાસે પેસડી હતી ને બાંધી કસી એ કસે કઠારો હતી પેસડી બાંધી ગાયું મારી આવ્યો એ દુશ્મનો પાસે ગાયોને છોડાવી ગાયોના ધણને પાદરમાં લઈ આવ્યો ઘરે ઘરે ગાયું વયું ગયું ગામ આખું ભેળું થઈ ગયું સાબાસી મીંડો દલા સાબાસ દલા સાબાસ દલા સાબાસ કે બાપા સાબાસી ગયો છે બધી વાત સાચી છે પણ હવે મારી પાસે ટાણું જાજુ નથી મારી હારે બધે હાલો બધાને ક્યાં લઈ જતો હોય છે મારી હારે બધે હાલો એ કે હાયલા શમશાનમાં ગયા પોતાના હાથે ચિતા ખડકી પોતાની હાથે ચિત્તા ખડકી અને પોતે ચિત્તાની માથે બેહી અને પછી કીધું કે વરામણની કટારી લાગી ગઈ છે પછડીને આધારે અહીં સુધી જીવતો આવ્યો છો કોઈને કાંઈ કહેવાય ગયું તો માફ કરજો એમ કરીને પોતાની પછડીની ગાંઠ છોડી અને પોતાની ચિત્તામાંથી પોતે હુઈ ગયો તો હાલીને કોઈ શમશાને ગયો અને પોતાની ચિત્તામાંથી પોતે હૂતો ને એક એવો દલો છયો વીર દલા તારી વાત વખાણું કે ધણ વાળ્યું તો ધરાર બહાદુર હીર ના રામા એક વીર ભોજો માકવાણો આયર રામા એક વીર ભોજો માકવાણો આયર ઘૂંટણા માથે શ્યારડી માંડી ઉપર શ્યારડી માંડી છોડી નહીં કુળની શાન બહાદુર ધરતી કે શું પાયકા મારા પેટમાં એવા આપને તેવા કે છે ધરતી માતા કે છે એમ ધરતી માતા વાતું મારી લેખી વિધાતા સમજદારી આ ખૂબી
આમ 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 આંખીને ઈશારે અમારા હેગરે ના લાધા બાપા, તમે ગામડાના નામ એ બધું હોય ને તો વધારે મજા તમને તમને અદેણે પડી ગામડા કદાચ ને. મીતી ગયા ને મીતીથી ફરેર ગયા ને ફરેરથી ધૂણી જવાનું. ત્યાં બપોરનું ટાણું થઈ ગયું એટલે એમ થયું કે અહીં રોટલા ખાતો જાઉં. તે એક ભાઈને ઘેરે ગયા, હાજ નાખ્યો ઘરધણીનો કે રામો છે. તો બાઈએ કીધું ના ના એ તો છે નહીં રાધા બાપા, કે મારે બપોરા કરવા હતા કે આવો. બાઈ થોડીક લોભીણી, થોડીક નહીં હારી પેટ લોભીણી, એટલે કાશી કઢી કરી. કાશી કઢી કરીને આગલા દીનો રોટલો ટાઢો હતો ને એ પાટલામાં જ દીધો. આ ગલઢું માણા આને છે આગલા દીનો ટાઢો રોટલો કેમ સવાય, એટલે ખિસ્સામાંથી હુડી કાઢીને વાતરો કર્યો કઢીમાં. એ પલાઈ રહ્યો, સારી રીતે પલળી ગયો ને પછી હાથમાં પાણીનો લોટો ને તાહરીને હાલતો થયો. એટલે ઘરધાણી બાઈએ કીધું દાદા બાપા આ કડશો ને તાહરી લઈને ક્યાં આવ્યો, કે તારા બાપનો હરાજ નાખતો જામ. કાયદેસર નાખ્યો, હરાજ નાખ્યો. ત્યાંથી આવેલા રોંઢો થઈ ગયો સાહેબ. ધૂણેથી આવેલા બાટલું ટેપા, રોંઢો થઈ ગયો. બાવડ્યો આવ્યો રસ્તામાં, દાંતણ કાપ્યો. હુડીએ હું દાંતણ કાપી કાંટા છોલી અને મોઢામાં કૂટ કરીને દાંતણ નાખ્યું. હું તો દાંત નહોતા, કૂટ કરી અને મોઢામાં દાંતણ નાખીને દાંતણ ફેરવતા ફેરવતા આવે એ હમેગાની ધરતીમાં જ પગ દીધો ને બજાર વિશે દાંતણ કરતો કરતો હાલ્યો આવ્યો. અને તે બરોબર ચોરે દાયરો બેઠેલો અને એ વખતે માંડણ મારું આપણે હમેગા દાયરો એમ જોયું કે ચારણ આવે છે પણ મોઢામાં દાંતણ. સમજદારી કેવી માણસની, મોઢામાં દાંતણ છે અને હીરામણ નથી જડ્યું એ વાત નક્કી છે. ચોરે આવે ને એની પહેલા આપણે સામું હાલવું જોઈએ. એ હામાં આવેલા અને કીધું કવિરા દાંતણ કાઢી નાખો, આપણે ઘેરે જઈ હીરામણ કરીને પછી ચોરે આવીને બેસો. સીધી સીધા ઘેરે લઈ ગયા, હીરામણ કરાવ્યું અને પછી ચોરે આવીને બેઠા. તઈ ચોરે બેહી અને દાદા એ તારણ કવિ એટલું કીધું હતું કે દહ ગાવે દુકાળ અરે જઈ ઠેરાણો થાપલે પણ હમે ગે હકાળ. પછી માંડણ મારુની ડેલી આવી તો દહ ગાવે દુકાળ અને જઈ ઠેરાણો થાપલે. આ તો હમે ગે હકાળ માંડણ મારુની ડેલી. આટલી સમજદારી થતી, આટલી ખૂબી થતી એની વાતો રીએ, એના ઈચ્છા છે. હા હું એનું રીએ એવા